બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું લોથલની। લોથલ એ સિંધુ સંસ્કૃતિનો વારસો છે। લોથલને ભારત સરકાર દ્વારા વર્તમાનમાં એ વિશ્વ ચર્ચિત બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લોથલમાં હાલ નેશનલ મ્યુઝિયમ હેરિટેજ કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે। લોથલ એ અમદાવાદ શહેરથી 80 કિલોમીટર દૂર છે અને ધોળકા તાલુકામાં આવે છે। ધોળકા તાલુકાના સરગવાલ ગામમાં આ આખું કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે। હવે મહત્ત્વની વાત એ છે કે લોથલને શા માટે આટલું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। તો ભારત સરકારનું એક વિઝન છે કે લોથલની સંસ્કૃતિ, લોથલની સિંધુ સંસ્કૃતિ, લોથલની દરિયાઈ સંસ્કૃતિ એને વિશ્વ ફલક પર મૂકવાનો એક ઉમદો પ્રયાસ છે। ત્યારે આપણે એક રિયલ એસ્ટેટના અનુસંધાનની વાત કરીએ તો લોથલ એ રિયલ એસ્ટેટ માટે પણ એક મહત્ત્વનું ડેસ્ટિનેશન છે, કારણ કે હાલ લોથલમાં પણ અનેક રોકાણકારો, રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ જમીન ખરીદી રહ્યા છે, વેચાણ કરી રહ્યા છે। એટલે આવનારા દિવસોમાં લોથલ એ અતિ સુંદર અને એક મોટું વેપારી કેન્દ્ર બનશે। કુલ 400 એકર જમીનમાં વિસ્તરેલું એક સિંધુ સંસ્કૃતિ વારસો ધરાવતું દરિયાઈ શહેર છે અને લોથલમાં આ જે મ્યુઝિયમ એ મુખ્ય 2 તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું છે અને મુખ્ય 2 તબક્કાઓમાં તેનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે। હાલ પ્રથમ તબક્કાનું કામ નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને તેનું કામ પૂર્ણતાના આરે છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 2024ના અંત સુધી નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે અને ત્યારે આ લોથલને વિશ્વ ફલક પર મૂકવામાં આવશે। લોથલની અંદર જે મ્યુઝિયમ નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમાં કુલ 4 થીમ પાર્ક છે। એ અલગ અલગ થીમ કે જેમ કે એક ક્લાઇમેટ ચેન્જના થીમ પાર્ક છે, એક દરિયાઈ વારસો થીમ પાર્ક છે, એક એમ્યુઝમેન્ટ એન્ડ એડવેન્ચર પાર્ક છે। આ રીતે અલગ અલગ થીમ પાર્ક પણ નિર્માણ કરવામાં આવી રહ્યા છે। તે સાથે સાથે 14 અલગ અલગ પ્રકારની ગેલેરી પણ નિર્માણ કરવામાં આવી રહી છે। લોથલનો જે ભૌગોલિક અને લોથલનો દરિયાઈ વારસાથી સાથે સાથે વર્તમાન વિકાસ ગાથાની પણ વાત કરવામાં આવશે। જે રીતે ભારત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકસાવી અને નર્મદાને નો કિનારો એ વિશ્વ ફલક પર મૂક્યો છે, તે રીતે જ લોથલને પણ વિશ્વ ફલક પર મૂકવાનો એક ઉમદો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। લોથલના મ્યુઝિયમમાં એક 77 મીટરની હાઇટ ધરાવતું લાઇટ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે, જેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને જે દેશનું પ્રથમ એ લાઇટ હાઉસ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ લોકો આ લાઇટ હાઉસની અંદર જઈને જોશે તો લોથલ સાથે સાથે અમદાવાદ શહેરનો પણ નજારો જોવા મળશે। આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો। જય હિન્દ, જય ભારત।